ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે આરએસપીકે સિરીઝની અંદર ધ્રુતિ. ધ્રુતિનો મતલબ જ થાય છે લિક્વિડ સ્ટેટ, એટલે કે કોઈ પણ એવી ધાતુ, કોઈ પણ એવી લોહ ધાતુ આદિ છે, લોહ આદિ ધાતુઓ જે છે એને આપણે સોલિડ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં જે ફેરવીએ છીએ હીટિંગ આપીને, અને એ પછી ધાતુ લિક્વિડ ફોર્મની અંદર શું રહે છે? સ્ટેબલ રહે છે. તો એને શું કહેવામાં આવે છે? ધ્રુતિ કહેવામાં આવે છે. When any metal or mineral are to treated with the particular drug and subject to heating, they are converted into the liquid media from their solid form and remain in the liquid state. અને એ પાછું લિક્વિડ જ રહે, પછી શું થાય? મેટલ ના થાય, પછી જે છે ધાતુ જે છે સોલિડ બને નહીં. અને આ પ્રોસેસને જે છે ધ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્વર્ણ ધ્રુતિ છે, રત્ન ધ્રુતિ છે, ગંધક ધ્રુતિ છે. ધ્રુતિ બે પ્રકારની હોય, ગર્ભ ધ્રુતિ હોય અને બાહ્ય ધ્રુતિ. આ બે પ્રકારની ધ્રુતિ હોય છે. શોર્ટ ટોપિક હતો ધ્રુતિનો. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે મૂર્છના. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી જય હિન્દ, જય આર્ય.